જય હિન્દ મિત્રો. આજે શ્રીમદ ભગવદ્ ગીતાના એક વિચારની વાત કરવી છે કે અર્જુન અને કૃષ્ણના સંવાદ દરમિયાન અર્જુને કૃષ્ણને એવું પૂછ્યું, હે માધવ, આ દિવાલ પર એવું વાક્ય લખો કે હું સુખમાં વાંચું તો દુઃખનો અહેસાસ થાય અને દુઃખમાં વાંચું તો સુખનો અહેસાસ થાય. તો ભગવાને એ વાક્ય લખ્યું હતું કે આ સમય પણ વીતી જશે. તો મિત્રો, ઘણાના જીવનમાં અલગ અલગ પ્રકારની તકલીફો હોય કે પરિસ્થિતિ, સુખની પરિસ્થિતિમાં હોય કે દુઃખની, આ વાક્યને યાદ કરે તો સમગ્ર એક મોટિવેશન મળે ને એક સારો સકારાત્મક વિચાર મળે કે જ્યારે દુઃખની પરિસ્થિતિમાં હોય ત્યારે અહેસાસ થાય કે ભાઈ આ સમય પણ વીતી જશે, અને સુખની પરિસ્થિતિમાં હોય ત્યારે બી એમ એ થાય કે આ સમય વીતી જશે. તો વ્યક્તિ જીવનમાં સમયની કદર કરતો થાય છે અને જીવનમાં ઉતાર ચઢાવ સામે, પરિસ્થિતિ સામે જીવનને કઈ રીતના જીવવું અને કેવા મોટિવેશનથી એક સારું મોટિવેશન મળી રહે છે. જય હિન્દ મિત્રો.